વલસાડ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। વલસાડ નગરપાલિકામાં પ્રમુખ પદ તરીકે માલતીબેન ટંડેલ અને ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાની વરણી કરવામાં આવી। વલસાડ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। વલસાડ નગરપાલિકામાં પ્રમુખ પદ તરીકે માલતીબેન ટંડેલ અને ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાની વરણી કરવામાં આવી। आभार हेमंतभाई कंसारा हमारा को विश्वास ये बदल आभार पार्टी प्रमुख की जो हुक्मवारी को पानी गाय अन्य જે નદીઓ પહેરા इस काम હશે એ લોકોનું કામ કરવા માટે કામગીરી કરીશું। જે રીતે વોર્ડ નંબર 3 માંથી તમે આવ્યા છો, અત્યાર સુધી કોંગ્રેસ આ વોર્ડમાંથી જીતતી આવી છે, કયા કયા વિકાસના કામો હજુ સુધી બાકી છે? જે કંઈ પણ પૂરા કામ હશે એ અમે પૂરું આજે વલસાડ મહાનગરપાલિકાનું જેમ તમે જાણો છો પૂરા ગુજરાતભરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે કાલે અમારી પાર્લામેન્ટ મીટિંગ હતી અને આજે પૂરા ગુજરાતભરમાં નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફિશિયલી થઈ છે। ત્યારે આપણે વલસાડ નગરપાલિકા માટે પણ એક સુખદ આજે પ્રસંગ છે। વલસાડ નગરપાલિકા જે આપણે કેટેગરી એ નગરપાલિકા ગણાય છે અને 170 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પણ પાર્ટી આટલી સીટ જીતે 44માંથી 41 ભારતીય જનતા પાર્ટી જીતી છે। લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટીમાં અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકર સાહેબ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમારા માલતીબેન ટંડેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ હશે અને એની સાથે અમારા મિશ્રાજી આશુતોષ મિશ્રાજી આપણા વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે। બંનેઓને ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું। સાથે અમારા કારોબારી ચેરમેન તરીકે આશીષભાઈ દેસાઈ, સાથે અમારા શાસક પક્ષના નેતા તરીકે ગોરાબેન દેસાઈ અને દંડક તરીકે રીટાબેન નાયકાને પણ ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એકદમ સશક્ત ભારતીય જનતા પાર્ટી મૂકી છે। વલસાડને આવનારા 5 વર્ષ નગરપાલિકા એક મોટો ફેરફાર જોવા મળશે ને આપણું વલસાડ હજુ સમૃદ્ધ અને વિકાસ મળશે 100%। કયા કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપશે? ખાસ કરીને સેનિટેશન આપવામાં આવશે, રસ્તાઓ સારા બને એના માટે પ્રાધાન્ય આપવા પડશે। આપણા જ વલસાડની અંદર નગરપાલિકામાં ગાર્ડન પણ સારા બને, બીજા ટુરિસ્ટ સ્પોટ પણ અહીંયા આપણા ગાર્ડન પાસે લેક પણ થાય। એ પૂરું આપણા નગરપાલિકાના પ્રમુખનું વિઝન છે, અમારા પૂરું ટીમનું વિઝન છે। પૂરું અમે સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, ધારાસભ્યો હોય તેમજ પાર્ટી પૂરી ટીમ એમને મદદ કરશે। ભરતભાઈ, હેમંતભાઈ કંસારા, ધવલભાઈ, સાંસદ સતીશજી ધવલભાઈ, કમલેશભાઈ કંસારા, સનતભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો એને હું આગળ કામગીરી બજાવીશ અને એ વિશ્વાસને હું ટકાવી રાખીશ। કયા કામો કરશો? પહેલા તો રસ્તાઓને હું વધારે પ્રાધાન્ય આપીશ, કતારડાઈન પાણીને પણ હું વધારે પ્રાધાન્ય આપું છું અને પહેલા અમે એ જ કામો કરીશું અને જેમ વલસાડને બી સારી રીતે ઉજ્જવળ બનાવીશું। ઉનાળો આવે છે, એક ખાસ મહિલા આપણ મહિલા જો પાણીની સમસ્યા પાણીની સમસ્યા ઉનાળો આવે છે તો પાણીની સમસ્યાનું વધારે મહત્વ આપીશું। આભાર માનું છું। કયા કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપશો? રસ્તા સમાજે જે કામ કરશે વધારે અને જે રીતે તમે નગરપાલિકાની ચૂંટણીમાં પણ બિનહરીફ જીતી આવ્યા છો, અને પ્રમુખ તરીકે પણ બિનહરીફ જીતી આવ્યા છો, શું કહેશો? પાર્ટીએ કઈ રીતે વિશ્વાસ નો અટક રાખ્યો?